નાસ્તો રે નાસ્તો મનગમતો નાસ્તો બટેટા ને ભૂંગળા સમોસા ને ચટણી નાસ્તો રે નાસ્તો મનગમતો નાસ્તો હાલો સમોસા આવી ગયા બટેટા ભૂંગળા આવી ગયા ભાઈઓ હમણાં હું કામ હાથ કરો પેલા આપણે નાસ્તાનો હું ભાવ રાખો તો નક્કી કરી લેવી પણ એમાં નક્કી શું કરવાનું સમોસા ખાઈએ અને બટેટા ભૂંગળા ફ્રી આપવાના ના એના સમોસા ને ભૂંગળા બટેટા ફ્રી માં આપી તો આપણે ખોઈ જાય તો આપણે બટેટા ભૂંગળા ખાઈએ અને સમોસા ફ્રી આપવાના ના એના એક વસ્તુ ફ્રી માં તો આપવાની નથી તે તો એક કામ કરવી સમોસાની ડીશના 20 રૂપિયા રાખવી અને બટેટા ભૂંગળા ખાઈએ અને 20 રૂપિયા તો બરોબર એમ ક્યાં આવે છે એની પાસે પૈસા હોય તો હારું હું એને કહેતો આ હું છે તેલ મરસું યો બોલો તેલ મરસું નથી લસણિયા બટેટા છે મોટો ખરા પણ બટેટામાં તેલ મરસું તો છે ને રોજ તેલ મરચું ખાઈ ખાઈને મગજમાં તેલ મરચું ભરી ગયું છે તો હું જો નાસ્તો કરો પણ પૈસા નથી ગામમાં ગુંડા લેવા જાઉં છું મને ભાઈ તો એક કામ કરો તો યા કાકાને 20 રૂપિયા ઉછી આપો તો ગુંડા વેચીને આવે પછી તમને આપી દે આપણે 20 રૂપિયા આવી જાય ના એના હું કઈ પૈસા નથી આપવાનો એક કામ કરો એના બાઈકમાં આપી દે બાઈકીમાં નાસ્તો નહીં હો એ હાલ તો ગુંડા વેચીને નાસ્તો કરવા આવું એ હારું જાવ પૈસા લઈને આવો નાસ્તો કરવા ઓલા બધાને એને ખબર હોય તો હારું આપણે નાસ્તાનું ચાલુ કર્યું ઈ હાસુ ઓલા દાદા ગયા છે ઓલી વાડીએ ઈ મને કહી ગયા કે તડકા બહુ પડે ગામમાંથી કુલર લઈ આવજે તમે જો 11 કુલર લઈ આવ્યો હમણાં ભોળા દાદા આવશે ને તો રાજી થઈ જાય ઈ આમ આવ્યા એલા આ બધું છે એ કુલર છે હે એલા એક કુલર લાવવાનું હતું એટલા બધા કુલર હુકામ લાવ્યો પણ પેલા મારી પૂરી વાત તો સાંભળો હું એ 10 કુલર લેવીને તો એક કુલર ફ્રી હતું એટલે એક ફ્રીમાં કુલર લેવા હતું 10 કુલર લાવ્યો પણ એટલા બધા કુલર આપણે હું કરવા એ આપણે 10 કુલર વેચી દેવાના એટલે આપણે તો એક કુલર મફત માં રે એમ થાય લે તો પણ પેલા કહેતો હોય તો હું તને ઢોલ નો મારે પણ તમે ક્યાં મારી કઈ વાત સાંભળો સીધા ઢોલ જ મારો હું કઈ થોડો તમારે કોઈ જાય એવા કામ કરું એ મારી ભૂલ થઈ ગઈ બસ એ કાઈ વાંધો નહીં મને કાઈ ખોટું ન લાગે એટલે આપણે એક કુલર કેટલા પૈસામાં વેચવાનું એ 1400 રૂપિયાનું એક કુલર આવ્યું એટલે આપણે 1500 રૂપિયામાં વેચવાનું તો આપણને એક કુલર 10 રૂપિયા મળશે અને એક કુલર મફત માં રહેશે તો આપણે કેટલો બધો ફાયદો થાય હો હવે હાથ પાડવા એટલે બધાને ખબર તો પડે આપણે કુલર વેચવાનું ચાલુ કર્યું એ હારું હાલો કુલર આવી જા કુલર ઉનાળાના ઠંડા ઠંડા કુલર આવી જા આમ ક્યાં આવે હે કેવો બે કુલર લઈ લે ને તો હારું હે આ બધું શું છે એક કુલર વેચવાનું ચાલુ કર્યું ને જો બોલો બધા ધંધે લાગી ગયા બકુલને હમણાં નાસ્તાનું ચાલુ કર્યું અને તમે કુલર વેચો હે બકુલનો નંબર નાસ્તો રહેશે હા પાણી ઉડાય ને હું નાસ્તામાં પૈસા મળશે આપણને તો કુલરમાં બહુ પૈસા મળશે એ હાથ વાકરું કે હા એક બે કુલર લઈ લે ને આ તો લાઈ બે કુલર લેતો જાવ આ તો લાઈ 3000 રૂપિયા હે 3000 રૂપિયા હા તો પડે હું ગામમાં ગુંડા વેચવા જાઉં છું જો વધારે પૈસા આવશે ને તો કુલર લેતો જાય આ તો વાંધો નહીં અરે મેં જે ખાધું ના પૈસા લાવો ને નાસ્તો કરી આવું એ હારું લે અને આમ જો નાસ્તો કરીને પાછો આવજે નકર આ કુલર લેવા માણસો આવશે તો હું પૈસા લેવા રહેશે કુલર આપી એ હારું હમણાં ફટાફટ નાસ્તો કરીને પાછો આવો મારો માણસ છે બુદ્ધિશાળી હો હમણાં ભાઈ કોઈ નાસ્તો કરવા તો આવતું નથી હવે આપણે એક સમોસું ખાવી હજી થોડો નાસ્તો વેસાવા જો આપણે ખાઈ જાવ ને તો હાવ ખાઈ જાય હે ઈ આમ ભોળા દાદાના માણ આવે આ ઈ છે ખાવ પૂર્યો ઈ નાસ્તો કરવા તો લાગે હે સમોસા ભૂંગળા બટાકાની એવું વેસો હા તો એક સમોસાની ડીશ બનાવો અને એક ભૂંગળા બટાકાની ડીશ બનાવો હેલા એક સમોસાની ડીશ બનાવો કે બે સમોસાની એ તમને કીધું તો છે એક સમોસાની ડીશ બનાવો અને ભૂંગળા બટાકાની ડીશ બનાવો એટલે એમ નથી કહેતો એક સમોસાની ડીશ બનાવો કે બે સમોસાની ડીશ બનાવો પણ હું એકલો નાસ્તો કરવા આવ્યો તો એક સમોસાની ડીશ બનાવવાની કીધી હોય ને તું એલા પેલા પૂરું સમજી લે હું એમ કહું છું ડીશમાં તને એક સમોસું આપું કે બે સમોસા આપું તો એમ કહો ને તમ તારે બે સમોસા આપી દો તો ખાવાનો ટાઈમ ના રહ્યો કે એની કુલર વેચવાનું ચાલુ કર્યું ને હે જો બોલો તો તમે બહુ પૈસા કમાવો હું ઈ તો રોકાણ કરવી પૈસા કમાવી હા તમારી પાસે રોકાણના પૈસા છે એટલે તમે મોટા ધંધા કરો અમારી પાસે 200 500 રૂપિયા હોય એટલે નાના ધંધા કરવી જો તમારે અહીંયા કોઈ કુલર લેવા આવે ને તો એને પાછો કહેજે અમે નાસ્તાનું ચાલુ કર્યું અમારે તો નાસ્તો વેચાય હાલો કુલર આવી જા કુલર હાલો કુલર આવી જા કુલર જો બોલો મારો માણસ તો કહેતો તો બધા કુલર વેચાઈ જાય પણ એક કુલર તો વેચાણું હાલો કુલર આવી જા કુલર હે બધા કેટલા કુલર વેચાણા એટલે હજી ક્યાં કુલર વેચાણું હે કેટલી ગરમી છે તો એક કુલર ન વેચાણું હેલા કુલર ની વેચાય તો એક કામ કરવી સ્કીમ રાખી દેવી તો કુલર વેચાય તો હું સ્કીમ રાખશું કે આપણે કેમ 10 કુલર એક કુલર ફ્રી આવ્યું એમ આપણે એક કુલર એક નાસ્તાની ડીશ ફ્રી રાખવી તો હા તો કુલર વેચાય લે નાસ્તો બનાય પણ નાસ્તો આપણે કામ બનાવવો બકુલભાઈ મમરાભાઈ નાસ્તો વેચે છે ને આપણે બધા કુલર ન્યા મૂકી દેવી આપણે ઉડાને ડીશના 20 રૂપિયા લે પૈસા આપી દેવાના હા તો બધા કુલર વેચાય જાય લે હેલા બકુલભાઈ મમરાભાઈ માનશે એ ઉડાને હું સમજાવી દઈશ હાલો આપણે કુલર લઈ જઈને મૂકી દેવી એ હાલવાય તો ક્યાં નાસ્તો વેચાણો અને કરતા સમોસા અને બટાટા ભૂંગળા ફ્રી રાખ્યા છે તો બધો નાસ્તો ખાલી થઈ જાય નાસ્તો તો બધો વેચાઈ જાત પણ પૈસા નો આવે કી હે ઓલા કેમ કુલર લઈને આ બાજુ આવે કુલર વેચવા આવતા લાગે હેલા કેટલો નાસ્તો વેચાણો તું ખાઈ જોઈ તો મારી પાસે એક પ્લાન છે તમારે બધો નાસ્તો વેચાઈ જાય શું પ્લાન છે એક સ્કીમ રાખવી તો કુલર આલે નાસ્તો ફ્રી એટલે નાસ્તો વેચાઈ જાય હે તો અમને પૈસા મળે પણ અમારી પાસે 10 કુલર છે તો અમે 10 ડીશ ના પૈસા તમને આપી દેવો તો અમને ક્યાં વાંધો છે જાઓ બધા કુલર અહીં મૂકી જાઓ અને તમે ખાટલા બેહો કેમ કુલર નો ખાલી થાય ઓ એક કુલર નો પીડું રે અરે તો આપણે બધા કુલર લઈ લેવી કે હલાઈ યુ નહીં ભલે કે કુલર નાસ્તો ફ્રી આપણે છે ને નાસ્તા અને કુલર ફ્રી રાખવું છે હે તો આપણે ફાયદો છે ને ઓય બાપા હું તો હું ગોઠા આમ જો ચારે બાજુ બધા ધંધે લાગી ગયા કોણ બધા ધંધે લાગી ગયા બકુલને હમણાં નાસ્તાનું ચાલુ કર્યું ગોળની કુલર લેશે અને ગુંડા વેચીને આવ્યો આ 300 રૂપિયા આવ્યા હે તો નાસ્તો કરાવો તમે રોજ મારી વાડીએ ખાઓ આ થોડો નાસ્તા ના પાડો હે ઓલા તો બગડાટી કુલર લઈને આવે હું કુલર વેચાણા નહીં ને એટલે યો 10 કુલર આવી ગયા એ વાંધો નહીં પછી આપણે હિસાબ સમજશું હાલો તો આપણે વાડીએ બેહવી એ હલાઈ હે બકુલભાઈ કોના ભાઈમાં કુલર છે હવે તો જે નાસ્તો કરવા આવે એના ભાઈમાં કુલર હશે એમ ક્યાં કામ થવા આવ્યા એ બે સમોસા બનાવો 20 રૂપિયા વાળી ડીશ ખાલી છે કે 100 રૂપિયા વાળી હોવાડી શું આવે અરે કુલર ફ્રી માં આવશે એ તો હોવાડી ડીશ ચાર બનાવો પણ તા ભાઈ પાસે 500 રૂપિયા છો તમે હું કામ ચિંતા કરો ભાઈ પાસે પૈસા છે આપણે ચાર કુલર આવી જાય ને બોલો જો 4 કુલર લઈ જવાના છો બરાબર હવે એમ જ માનજો 10 કુલર વેચાઈ ગયા હા આ તો બકુલભાઈ મમરા ભાઈ કુલર વેચવાના પૈસા નો માગ્યા પૈસા ક્યાંથી માગે આ ઈ હાસુ કુલર ના લીધે એના નાસ્તો વેચા હે હે આમ ચાર કુલર આવી આવે હે ચા એલા હે કુલર લીધા કો હા યો બોલો ચાર કુલર વેચાઈ ગયા હે તો 6000 રૂપિયા આવશે બકુલભાઈ મમરા ભાઈ ખરા છે હો આપણે એક કુલર નતું વેચાતું અને એવડે તો એક માણસને બે કુલર આપવા મળ્યા હા અરે તો આપણે ઘડી વારમાં 10 કુલર વેચાઈ જાય કુલર તો વેચાઈ જાય પણ નાસ્તો ન ખૂટી જાય તો હારું ઈ હાસુ બોલો સમોસાની ડીશ ખાવી છે કે ભૂંગળા બટાટા ખાવા છે ભાવમાં શું ફેર છે ભાવમાં કાઈ ફેર નથી બે ડીશ 100 રૂપિયા છે પણ કુલર એને ફ્રી આવશે તો બે ડીશ સમોસા આપો તમારે કુલર ફ્રી હોય તો મને સમોસાની બે ડીશ આપો કોઈ વાંધો નહીં અમારે ભાઈ બેની બે ડીશ બનાવો એ હારું જો ખાવા માંડો ખાઈને પછી કુલર લેતા જાઓ
એમ તો મને ભાઈ નાસ્તાને કુલર ફ્રી આપો ઈ સાચી વાત છે હા હાચી વાત જ છે ને તમે 5 દિવસ આપી દો પણ 5 કુલર છે નહીં હવે મોય 2 કુલર પીડ્યા તો 2 દિવસ આપી દો મને ભાઈ 2 દિવસ બનાવો એ હારું જો કુલર તો ખાલી થઈ ગયા નાસ્તો તો હજી પડ્યો તો આપણે નાસ્તો કરી લેવી હાલો હાલો દાદા આજ મને એક વાત સમજાણી હું એ આપણે રોકાણ કરાય અને વસ્તુ બકુલભાઈને મમરાભાઈને વેચવા આપી દેવાય હા એનામાં બુદ્ધિ ઘણી પણ રોકાણ એની પાસે ન હોય તો એટલે તો કહું છું અત્યારે આપણી પાસે રોકાણ છે તો ધંધો કરી લેવાય હા દાદા લો કુલર લઈ આવે હેલા ઈ કુલર લઈ ગયા ઈ કોણ હતા હવે આપણે ઈ ભાઈનું શું કામ છે આપણે તો કુલર ગયા ને ઈ કામનું એમ કોઈ કુલર લઈને આવે એમ કા કુલર લેવા જતો તો હું હા 2 કુલર લઈ આવ્યો નાસ્તો કર્યો એ હારું હારું એ દાદા 2 કુલર રમતો લઈ ગયો 4 કુલર ઓલા ભાઈ લઈ ગયા 2 કુલર રમતો લઈ ગયો 2 કુલર ક્યાં લઈ ગયા તો 10 કુલર તો થઈ ગયા હે તારા હિસાબ સમજ જઈએ હાલો હાલો 10 કુલર થઈ ગયા મને ભાઈ નાસ્તામાં 1040 રૂપિયા આવ્યા હજી સોના રોકાણ માં તો ઘણા આ તો ભાગ પાડી લેવી એલા એની તો ઘણી કુલર ખાલી કરી નાખ્યા કુલર તો ખાલી થઈ ગયા પણ નાસ્તો હજી પડ્યો પણ તેની ચિંતા કામ કરો નાસ્તાના પૈસા હું આપી દો આ તો લાવો પૈસા આપણે તેની કુલરના પૈસા તો આપો અમે ક્યાંથી કુલરના પૈસા આપી પણ તમને કુલર તો વેચવા આપ્યા હતા હવે કુલર ની વેચાય ક્યાં નાસ્તાની આરે કુલર ફ્રી માં આપ્યા હે તમે એવું કરી કીધું તું તમે તો કીધું તું હા એની તો કુલર આલે નાસ્તો ફ્રી આપવાનું કીધું તું એની તો એમ સમજ્યા નાસ્તાની આરે કુલર ફ્રી માં આપવાના છે તો મારે કામ આવું ના એ પૈસા લાવો તો પૈસા ક્યાં છે પગો મને ભાઈ ભાગી જા ભલે ને ભાગી જા આપણે મફતમાં એક કુલર તો આવી ગયું બાપા સાનો મનો જાય ને લાખના